દબાણની। તો ગુજરાતમાં અતિક્રમણના ઉપર જે રીતે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, જાણે કે સોગંદ ખાઈ લીધા છે કે જ્યાં સુધી તોડીશું નહીં ત્યાં સુધી છોડીશું નહીં। જી હા, ગુજરાતની ધરતી પર એકવાર ફરી ચાલ્યું છે દાદાનું બુલડોઝર। જગ્યા હતું ભોળેનાથ દાદાનું ધામ સોમનાથ। અડધી રાત પછી થયેલા ઓપરેશનની ખાસ વાત એ રહી કે આ કાર્યવાહીને એટલી ગુપ્ત રીતે રખાઈ છે કે કોઈના કાન ખબર પણ નથી થઈ અને 120 એકરની જમીનને मैदान रातों रात बनावी देवाई छे। सूरज निकलता पहला आव्या बुलडोजर। तमाम साधनों थी सज्ज मशीनों। ત્રણ જિલ્લાના પોલીસ જવાનોની ફોજ। 1200થી વધુ જવાનો થયા તૈનાત। અને કર્યો દબાણો પર પ્રહાર। જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી મોટું ઝુંબેશ શરૂ થયું। આ ઝુંબેશ છે મેગા ડિમોલિશનનું। સોમનાથ મંદિરની પાસે વર્ષોથી સરકારી જમીન પર કબજો જમાવી લેવાયો છે। વર્ષો સુધી આ ગેરકાયદે દબાણોને ચલાવી લેવાયા। જોકે હવે આ દબાણો ચલાવી લેવાશે નહીં અને એટલે જ સરકારે હાથ ધર્યું છે મેગા ડિમોલિશન। 6 થી વધુ ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો મંદિર પાસે થઈ ગયા હતા, જે બધા પર ચાલ્યું તંત્રનું બુલડોઝર। ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટું કહી શકાય એવું મેગા ડિમોલિશન છે। જગ્યાઓ પર જે દબાણો હતા, 9 જેટલા ધાર્મિક દબાણો હતા અને 45 જેટલા મુસાફરખાના અને એવા પાકા સ્ટ્રક્ચર હતા, એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે। આ દબાણદારોને અમે 20 દિવસ પહેલાં અમારા એસડીએમ LRC 202 નીચર અધિકૃત રીતે નોટિસ પણ આપેલ ખાલી કરવાની અને 15 દિવસ પૂરા થતાં અમારા મામલતદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે કે તમારે 24 કલાકમાં જગ્યા ખાલી કરી આપવાની છે। આમ છતાં જગ્યા ખાલી ન થતાં આજે વહેલી સવારે 5:30 અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીન સાથે આ ડિમોલિશન કર્યું અને 4 કલાકમાં જે ડિમોલિશન કાર્ય પૂરી થઈ ગયું છે। 102 એકર જગ્યા અને અંદાજિત 320 કરોડની એની કિંમત થાય છે। નકશામાં સમજીએ કે ક્યાં ક્યાં બુલડોઝર ચાલી રહ્યું છે, જેમાં સૌથી પહેલા હાજી માંગરોળિયા મકાન, મલંગ પીરની દરગાહ, સાર સલારશાહનો મકબરો, સૈયદનું કબ્રસ્તાન, વધુ એકવાર સવાર શાહનો મકબરો, માધાપુરી મકાન અને ગરીબ શાહની દરગાહ તથા ઈદગાહ મુસલમાનની જમાત આ સ્થળોનો સમાવેશ થાય છે। 2 દિવસ સુધી આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રહેવાની છે અને તેની શરૂઆતમાં જ કલેક્ટર, રેન્જ આઈજી, એસપી સહિતના મુખ્ય અધિકારીઓ પણ વહેલી સવારથી સ્થળ પર હાજર રહ્યા છે। 2 દિવસ ચાલનારા ડિમોલિશનને લઈને કલેક્ટરે ભારતીય ન્યાય સંહિતા 223 લાગુ કરી 4 વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે। સોમનાથ મંદિરની પાછળ વર્ષોથી ધીરે ધીરે કરીને અનેક દબાણો થઈ ગયા અને હવે તો એવો રાફડો ફાટ્યો કે દબાણો ક્યાં અને યોગ્ય બાંધકામ કયા તે શોધવું અઘરું બની ગયું અને એટલે જ દબાણ કરનારાઓને સબક મળે તે માટે 9 જેટલા ગેરકાયદે ધાર્મિક સ્થળોને પણ બક્ષવામાં નહીં આવે। કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ હવે જ્યાં પણ હશે ત્યાં તોડી પડાશે। કોઈ પણ ધર્મએ ભૂમિ અતિક્રમણ કર્યું હોય તો એનું સરકારી જમીન હોય તો એને સરકારે ખાલી કરાવવી જોઈએ અને ડિમોલેશન જરૂર લાગે ત્યાં કરવું જ જોઈએ। બેટ દ્વારકા વખતે આપણે સરકારને અભિનંદન આપ્યા હતા, પણ હું તો એમ કહું છું કે આટલા વર્ષો સુધી સરકાર શું કામ રાહ જોવે છે? ખરેખર ભૂમિ અતિક્રમણ થવા જ ન દેવું જોઈએ। જે તે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવી જોઈએ અને આપણે જોઈએ છીએ જ્યાં ત્યાં હાઈવે ઉપર કે રેલવે સ્ટેશનમાં કે મોટા મંદિરોની આજુબાજુમાં જ્યાં સરકારી જમીન હોય છે ત્યાં ચોક્કસ ધર્મના લોકો પીર ને મજાર ને દરગાહ ને બનાવી નાખે છે, તો ત્યારે તંત્રનું ધ્યાન કેમ નથી જતું? જ્યારે ધાર્મિક બાંધકામ તોડાતું હોય ત્યારે સ્વાભાવિક જ તણાવ વધે અને એટલે 36 જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર સહિત મશીનરી સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાય તો કડક બંદોબસ્ત પણ રખાયો, જેમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ જાંજડિયા, પોલીસ વડા મનોહરસિંહ જાડેજા,
3 એસપી અને 10 ડીવાયએસપી, 35 પીઆઈ અને 70 પીએસઆઈ, 3 જિલ્લાના 1400 પોલીસ કર્મીઓ, એસઆરપીની 7 કંપનીઓ, વહીવટી વિભાગના અધિકારી, રેવન્યુ વિભાગના અધિકારી, વીજ વિભાગના અધિકારી, પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા. જ્યાં માર્ગદર્શનની જરૂર હતી ત્યાં માર્ગદર્શન આપ્યું અને જ્યાં પરિસ્થિતિ કાબૂમાં રાખવાની જરૂર હતી ત્યાં કડક બંદોબસ્ત કરી નાખ્યો. મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે. અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે. એ સિવાય હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી પણ છે અમારી પાસે. કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલિશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો. પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા. આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે. સોમનાથનું આ દબાણ હટાવ ઝુંબેશ ઇતિહાસનું સૌથી મોટું અભિયાન છે અને એટલે જ આ કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથી દબાણોવાળા સ્થળને ચારે તરફથી પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું. પીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બંને તરફ એન્ટ્રી પોઈન્ટ તથા રસ્તા પર બેરિકેડ્સ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા. લોકોની અને વાહનોની અવરજવર બંધ કરી દેવાય. વેરાવળ સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટ પર પણ એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો. રાજ્યમાં એક સાથે 2 ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ચાલ્યું. જે મેગા ડિમોલિશન હાથ ધરાવું તે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં હાથ ધરાવું તો બીજી તરફ કૃષ્ણનગરી દ્વારકામાં પણ ગેરકાયદે દુકાનો સામે કડક હાથે કામગીરી શરૂ કરાય. અહીં પણ સંદેશ એ જ હતો કે ધાર્મિક સ્થળ પાસે તો ગમે તેમ બેફામ અને બેજવાબદાર રીતે ફાટી નીકળેલા દબાણો કોઈ કાળે સહન નહીં જ કરી લેવાય. જુઓ દ્વારકાના દ્રશ્યો. કીર્તિસ્તંભથી લઈને જગત મંદિર સુધીના રસ્તા પર ઢગલો દબાણો થઈ ગયા. જાણે કે તેમને કોઈ નિયમોની પડી જ નથી. ધાર્મિક સ્થળોમાંથી લોકોની ભીડ પણ અહીં વધુ રહે છે તો ગમે તેમ નાના મોટા ધંધાર્થીઓએ લારી અને દુકાનો શરૂ કરી દીધેલા અને આવા તો એક બે નહીં આશરે 400 જેટલા દબાણો હતા. દ્વારકા નગરપાલિકાએ આ તમામ દબાણો સામે ઝુંબેશ હાથ ધરી. ટ્રાફિકને અડચણરૂપ હતા આ દબાણો એટલે નવા પ્રાંત અધિકારીએ સૂચના આપતા જ પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું. ચોક્કસ વિકાસના દ્વાર ખુલશે અને જે મોટા ધાર્મિક સ્થાનો છે, સોમનાથ છે, દ્વારકા છે, અંબાજી છે, પાવાગઢ છે, પછી ભારત લેવલે જોવો તો કૃષ્ણ જન્મભૂમિ છે, ત્યાં દરેક જગ્યાએ આવું ભૂમિ અતિક્રમણ થયેલું છે. તો એ દરેક જગ્યાએથી વહેલી તકે સરકારે હટાવી અને બહુમતી સમાજના જે ધાર્મિક સ્થાનો છે એની રક્ષા કરવી જોઈએ. વર્ષોથી ધાર્મિક દબાણો રાજ્યના અનેક સ્થળો પર થયા છે. જ્યારે ધાર્મિક દબાણો દૂર કરવાના આવે ત્યારે મુદ્દો સંવેદનશીલ બની જાય છે. સોમનાથમાં પણ આ જ મુદ્દો છે. ભૂતકાળમાં પણ ભૂપેન્દ્ર પટેલ સરકારનું બુલડોઝર આવા અનેક દબાણો પર ફરી વળ્યું છે. ક્યાંક ઘર્ષણો થયા તો ક્યાંક સંપૂર્ણ સહકાર પણ મળ્યો. જો કે આ ઝુંબેશ હજુ આગળ ચાલશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ TV9. તો હવે થોડા ઇતિહાસમાં પણ આંટો મારી આવીએ કે આખરે આ દબાણો કેમ હટાવવાનો વારો આવ્યો છે. તો રાજાશાહી વખતે જમીનની ફાળવણી થઈ હતી. આ વાત આજકાલની નહીં, આઝાદી પહેલાંની છે અને 1947માં શેરો મારી આ જગ્યા રદ કરી દેવામાં આવી હતી. ફેરફાર કરવામાં આવ્યા હતા આઝાદી બાદ જમીનની માલિકી સરકાર હસ્તગત આવી ગઈ હતી. જે પહેલાના નિયમો હતા તે ભૂલીને હવે સરકાર હસ્તગત જ આખી જમીન હતી અને સરકારી જમીનમાં ખોટી રીતે દબાણ કરવાની ત્યારબાદ ફરી એક વખત શરૂઆત થઈ હતી. સરકારી જમીન પર જે પ્રમાણે ખોટી રીતે દબાણ કરાયું અને ખોટી જગ્યાના પ્રોપર્ટી કાર્ડ પણ એ વખતે નીકળી ગયા હતો તેવો દાવો કરવામાં આવ્યો છે. તો 2015માં કોર્ટે આ સ્થળો પર બાંધકામનો મનાઈ હુકમ પણ કર્યો હતો અને 2015 બાદની વાત કરીએ તો ત્યારે પણ જે પ્રમાણેની કાર્યવાહી થઈ હતી 57 એકર જમીન પર કોર્ટે બાંધકામ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ કેસમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો હતો. આખો જે વિવાદ છે ક્યાંક ને ક્યાંક વકફ ટ્રિબ્યુનલ સાથે પણ જોડાયેલો છે અને જમીન માલિક હોવાનો દાવો કરનારને નોટિસ પણ મોકલી દેવામાં આવી હતી. તો જમીનનું ગેરકાયદેસર દબાણ થયું અને વહીવટી તંત્રએ 19 સપ્ટેમ્બરે પુરાવા રજૂ કરી ફરી એક વખત નોટિસ આપવામાં આવી હતી. જે પ્રમાણેને આખો આ દાવો કરવામાં આવ્યો છે. 27 સપ્ટેમ્બરે બપોરે 3 થી 6 કલાક સુધી પંચ રોજકામ કરવામાં આવ્યું હતું અને યોગ્ય પુરાવા ન મળતા વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જોતજોતામાં આખી જે જમીન હતી તે મેદાન બની ગઈ હતી. તો હાલ સુપર પ્રાઇમ ટાઈમમાં